ગીર સોમનાથમાં દેવાત ખવડની મુશ્કેલી વધી છે। ખવડને તાલાલા પોલીસ સામે સરેન્ડર કરવું પડશે। સેશન્સ કોર્ટે દેવાત ખવડના જામીન રદ કર્યા છે। ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો। સરકાર પક્ષે ખવડના જામીન રદ કરવા રિવિઝન અરજી કરી હતી। સુનાવણી બાદ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી છે। જામીન રદ કર્યા। ખવડના વકીલે જામીન રદ કરવાની માંગ સામે વિરોધ ન કર્યો। ત્યારે આજે નામદાર કોર્ટે બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડની રિવિઝન હુકમ ઉપર લેવા માટે કામગીરી હાથ ધરેલ। તે જ વખતે ફરિયાદની જે રજૂઆતો હતી અને પોલીસ અને સરકારની જે રજૂઆત હતી તે મુજબ અરજીની હુકમ કરવામાં આવે તો અમે તેઓની અરજીનો અને રિવિઝનનો અપોઝ નથી કરતા। એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી કોશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે કોશિશથી જાહેર કરાયેલ છે।